ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં સ્વાધ્યાય 9.4 ના કેટલાક દાખલાઓ જોઈશું. પ્રશ્ન 19. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. બરાબર છે? ચોક્કસ દરથી વધે છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. ઓકે, ચાલો. તો ગોળાકાર બલૂન છે, એમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. તો ધારો કે આ ત્રિજ્યાવાળા બલૂનનું ઘનફળને આપણે કેપિટલ V કહીએ છીએ. શું તો તમને ખબર જ છે, 4/3 પાઈ r³ નંબર 1 થશે. હવે આપણને દીકરાઓ પક્ષમાં શું આપ્યું છે? એ જ વાક્યમાં ઘનફળ ચોક્કસ દરથી વધે છે. હવે તમે રકમમાં વાંચો તો તમને ખબર પડશે કે 3 સેકન્ડ પછી ત્રિજ્યા 6 એકમ, t સેકન્ડ પછી બલૂન ત્રિજ્યા શોધો. તો આપણે શું આપ્યું છે? સમય આપેલો છે. બરાબર? એટલે સમજ પડે કે ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ઇટ મીન્સ કે dv/dt તમને કીધેલું છે, t સાપેક્ષે v નું વિકલન લેવાનું છે. બરાબર? ઓકે, ચાલો. ચોક્કસ દરથી વધે તો સપોઝ કે a દરથી વધે છે, dv/dt સ્મોલ a, જ્યાં a શૂન્યતર અચળ. બરાબર? શૂન્ય સિવાયનો અચળ. ઓકે, ચાલો. બીજું શું આપ્યું છે? શરૂઆતમાં એટલે t બરાબર 0 સેકન્ડ તો r બરાબર 3 એકમ છે, અને t બરાબર 3 સેકન્ડ તો r બરાબર 6 એકમ છે. તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. સમજાય છે? ઓકે, ચાલો. તો હવે આપણને ખબર પડે કે આપણે આ 1 લખશું તો 1 ની બંને બાજુ t સાપેક્ષે વિકલન કરતા dv/dt = 4/3 પાઈ કોન્સ્ટન્ટ છે, r³ નું વિકલિત 3r² r નું t સાપેક્ષે dr/dt થશે. ઓકે, ચાલો. હવે આપણને dv/dt શું આપેલું છે? સ્મોલ a. તો માટે સ્મોલ a = 4πr² dr/dt. ઓકે, કારણ કે 2 પરથી બરાબર છે. ઓકે, ચાલો. તો સમજાય છે કે 4πr² તો ઇન્ટુ dr જ છે, માટે લખશું આપણે 4πr² dr = a dt. એને નંબર 3 આપશું, જે r અને t માં વિયોજનીય છે. બરાબર? ચલ તમારો સ્મોલ r અને સ્મોલ t છે, માટે 3 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન 4πr² dr = a dt. ઓકે, આટલું કમ્પ્લીટ કરી લો. ઓકે, ચલો. આ સ્ટેપ પરથી આગળ જઈશું. 4π બહાર કાઢો, ઇન્ટિગ્રેશન r² dr = a dt. માટે 4π r³/3 = a t plus c. ઓકે, તો આને હું રોમનમાં 1 આપી દઉં છું, જે વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, ચાલો. હવે પક્ષ મુજબ t બરાબર 0, r બરાબર 3 એકમ, t બરાબર 0 સેકન્ડ, r બરાબર 3 એકમ
મનમાં લેતા. ઓકે, તો 4 પાઈ 3 ક્યુબ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ સી. માટે ચાલો 3 નો ઘન ભાગ્યા 3 એટલે 9 થશે, એટલે 36 પાઈ ઇઝ ઇક્વલ ટુ સી આવી જશે. ઓકે, તો આને રોમન 2 કહીશું. માટે 2 અને 1 પરથી 4 પાઈ r ક્યુબ બાય 3 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ટી પ્લસ 36 પાઈ. તો આને આપણે નંબર 3 કહીશું. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, ચલો આગળ વાંચીશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. t બરાબર 3 સેકન્ડ, તો r બરાબર 6 એકમ છે, તો એ વેલ્યુ આપણે 3 માં મૂકી દઈશું. માટે 4 પાઈ 6 નો ઘન ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં 3 પ્લસ 36 પાઈ. માટે 4 પાઈ 6 નો વર્ગ 36 ગુણ્યા 6 લખું છું. 3 કોમન કાઢો તો a બ્રેકેટમાં 12 પાઈ. બરાબર છે. ઓકે, આમ જશે. માટે 96 પાઈ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 12 પાઈ. બરાબર છે. ઓકે, માટે a બરાબર 96 પાઈ માઇનસ 12 પાઈ. માટે a બરાબર 84 પાઈ. ચાલો તો એને આપણે 4 કહી દઈશું. નંબર 4 લખો. ઓકે, તો a ઇઝ ઇક્વલ ટુ 84 પાઈ. એ 4 છે, તો a ઇઝ ઇક્વલ ટુ 84 પાઈ એ 3 માં રહેતા 4 પાઈ r ક્યુબ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 84 પાઈ ઇન્ટુ t પ્લસ 36 પાઈ. બરાબર છે. હવે આપણે બંને બાજુથી 4 પાઈ ગ્રેટર ધેન 0 એ કોમન કરી નાખશું એટલે કેન્સલ થશે. 4 પાઈ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. ચાલો તો r ક્યુબ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 21t પ્લસ 9. માટે r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 63t પ્લસ 27. ઓકે, ચાલો માટે r ઇઝ ઇક્વલ ટુ 63 ઇન્ટુ t પ્લસ 27 રેઝ ટુ 1/3. બરાબર છે. બંને બાજુ ઘનમૂળ લીધેલું છે અને આપણને ખબર છે કે ત્રિજ્યા ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. બરાબર, ઘનમૂળ લેવાનું છે. ઓકે, ચાલો તો આ r ક્યુબ તો પોઝિટિવ જ છે, માટે r પણ તમારો પોઝિટિવ જ આવવાનો છે. બરાબર છે. તો આપણને છેલ્લો ક્વેશ્ચન શું પૂછેલો છે? t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા. બરાબર છે. ઓકે, તો આને રોમનમાં આપણે 5 કહીશું. જે t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા દર્શાવે છે. ઓકે, તો આન્સર તમારો કમ્પ્લીટ છે. લખો. પ્રશ્ન 22 સોદે 9.4 એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? ઓકે, ચાલો તો ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા સ્મોલ x છે, જ્યાં t is greater than 0, x is greater than 0. એટલે આપણને હવે સમજ પડે છે કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કીધો છે, તો આપણે x નું t સાપેક્ષે વિકલન કરવું પડશે. ઓકે, ચાલો તો પક્ષ મુજબ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. ઓકે, તો આ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તેને આપણે શું લખીશું? dx/dt proportional to x
dx by dt ચલે છે x એમ કહેવાશે માટે dx by dt is equal to k into x નંબર 1. ઓકે, હવે k ની કિંમત 0 લઈ શકાય નહીં, પણ k ગ્રેટર ધેન 0 મેં કેમ પસંદ કર્યો છે? કારણ કે તમને પક્ષમાં આપેલું છે કે વેક્ટરનો વૃદ્ધિ દર એ 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે કીધેલું છે, એટલે k તમારો પોઝિટિવ જ આવવાનો છે. સમજાય છે? k ની વેલ્યુ 0 તો પોસિબલ જ નથી. ઓકે, ચાલો, માટે dx by x is equal to k into dt, એને 2 કહીશું તો જે x અને t માં વિયોજનીય છે માટે 2 ની બંને બાજુ સંકલન કરતા integration dx upon x is equal to k into integration dt માટે log માનાંકમાં x is equal to kt plus log c. નંબર 3, તમે log c ને બદલે c પણ લઈ શકો છો. કોઈ પણ રીતે દાખલો ગણશો ફાઇનલ આન્સર આપણો સરખો જ આવવાનો છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, log માનાંકમાં x is equal to kt plus log c નંબર 3 આપીશું. બરાબર છે? ઓકે, આટલું આપણે જોવાઈ ગયું છે. એ સુધી તમને 1 માર્ક મળી જશે. ઓકે, આ દાખલો 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માનાંકમાં x equal to x by x is greater than 0 માટે log x is equal to kt plus log c એને આપણે નંબર 4 કહીશું. ચાલો, શરૂઆતમાં એટલે t બરાબર 0 કલાકે શરૂઆતની બેક્ટેરિયાની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 1 લાખ, એટલે કે 10⁵. તો t બરાબર 0 કલાક ત્યારે x બરાબર 10⁵. 4 માં લેતા log 10⁵ is equal to 0 plus log c માટે log of 10⁵ is equal to log c માટે c is equal to 10⁵. બરાબર છે? ઓકે, તો તમે આટલું સાદું રૂપ આપશો તો તમને બીજો અડધો માર્ક મળી જશે. આગળ c is equal to 10⁵ 4 માં લેતા માટે log x is equal to kt plus log 10⁵. તો આને આપણે નંબર 5 આપીશું. બરાબર છે? સ્ક્વેર એટલે c ની કિંમત આપણને મળી ગઈ છે 10⁵ મીન્સ કે 1 લાખ. ઓકે, ચાલો આગળ જઈએ. હવે આપણને પક્ષમાં શું આપેલું છે? તો 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. તો t બરાબર 2 કલાક, x બરાબર 10⁵ પ્લસ 10⁵ ના 10% માટે x બરાબર 10⁵ પ્લસ 10⁵ ઇન્ટુ માટે x બરાબર 10⁵ પ્લસ 10⁴ થશે. બરાબર છે? ઓકે, ચાલો, તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. 2 માર્કનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે માટે x બરાબર યસ 1,10,000 થશે. ઓકે, તો તમે આટલું સાદું રૂપ આપશો એનો તમને બીજો અડધો માર્ક મળી જશે. એટલે 2 માર્કનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. લખો. ઓકે, ચલો, t બરાબર 2 કલાક તો x બરાબર 1,10,000. 5 માં લેતા log of 1,10,000 is equal to k બ્રેકેટમાં 2 પ્લસ log 10⁵. 10⁵ એટલે 1 લાખ છે. ઓકે,
ચાલો log આપણે સાથે લઈશું તો log 1,10,000 minus log 1,00,000 is equal to twice k માટે log of 1,10,000 ભાગ્યા 1,00,000 is equal to twice k માટે log of 1.1 is equal to twice k માટે k બરાબર 1/2 log 1.1 ઓકે ચાલો તો આટલા સ્ટેપનો હાફ માર્ક છે આટલા સ્ટેપનો હાફ માર્ક અહીંયા સુધી 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર હવે એક જ માર્કનું કામ આપણું બાકી છે ચાલો તો k બરાબર 1/2 log 1.1 log x is equal to kt plus log 10⁵ માં લેતા log x is equal to 1/2 log 1.1 into t plus log 10⁵ થશે ઓકે ચાલો હવે કેટલા કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થશે એવું પૂછેલું છે તો x બરાબર 2 લાખ મીન્સ કે 2 into 10⁵ ત્યારે t is equal to question mark તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો ઓકે ચાલો તો એ કિંમત આપણે આમાં મૂકી દઈએ છે માટે log of બરાબર ઓકે આ સ્ટેપ મળશે અને એમાં જ આપણે x equal to 2 into 10⁵ બરાબર તો t equal to question mark ઓકે log 2 into 10⁵ minus log 10⁵ is equal to 1/2 log 1.1 into t ચાલો આ બાજુ સાદુરૂપ આપશો એટલે તમને ખબર પડે કે આ સાદુરૂપ કેટલું આવશે log 2 બરાબર છે ઓકે log of 2 into 10⁵ upon 10⁵ log 2 સાદુરૂપ થશે is equal to 1/2 log 1.1 into t બરાબર છે ઓકે માટે t બરાબર તો આ બે સામે જશે 2 log 2 upon log 1.1 અથવા આને બીજું શું કહેવાય log 4 upon log 1.1 કલાક તો આટલા કલાકે બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થશે બરાબર છે ઓકે તો અહીંયાથી તમે સ્ટાર્ટ કરશો અને આટલું પૂરું કરશો એટલે બીજો હાફ માર્ક કમ્પ્લીટ થઈ ગયો તો 4 માર્કનું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય છે ઓકે લખો